આ તરફ પાટણના બાળ તસ્કરી કેસ મામલે એસઓજીએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે। પોલીસે આરોપી સુરેશ ઠાકુરને કોર્ટમાં રજૂ કર્યો। પોલીસ સુરેશ ઠાકુરના રિમાન્ડની માંગ કરશે। 1.20 લાખમાં બાળક વેચી દેવામાં આવ્યું હતું। દંપતીને બાળક બીમાર રહેતા એ દંપતીએ બાળકને પરત કર્યું હતું। આખો જે ઘટનાક્રમ છે તેમાં મુખ્ય ભૂમિકા સુરેશ ઠાકુરે બજાવી હતી। તેવામાં કોર્ટમાં આજે તેને રજૂ કરવામાં આવે છે। ભરત પ્રજાપતિ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી ભરત। ચોક્કસ અંકિત, પાટણમાં જે રીતે બહુ ચર્ચિત બાળ તસ્કરીનો મુદ્દો છે ને બાળ તસ્કરીના મુદ્દાની અંદર કોર્ટ બની હતી તે ગઈકાલે એસઓજી પોલીસે સુરેશ ઠાકોરની બીજા કેસની અંદર એટલે કે બાળ તસ્કરીની અંદર તેની એન્ટ્રી કરી છે અને આજે 24 કલાક પૂરા થતા ફરી એક વખત એસઓજી પોલીસ દ્વારા બોગસ ડોક્ટર એટલે કે સુરેશ ઠાકોરને અત્યારે કોર્ટની અંદર રજૂ કર્યો છે અને લગભગ 10 દિવસના અંદાજે 10 દિવસના તેના રિમાન્ડ માંગ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ઘટનાને લગભગ 5 થી 6 દિવસ વીત્યા તેમ છતાં હજુ સુધી એસઓજી પોલીસને મુખ્ય કડીઓ નથી મળી રહી, કારણ કે પોલીસ હજુ માત્ર ને માત્ર તપાસ કરી રહી છે। ગઈકાલે આ જે બાળ તસ્કરીનો મુદ્દો છે તે કચ્છના રાપર સુધી પહોંચ્યો હતો અને રાપર ત્યાંથી શંકાના આધારે બે યુવાનો તેમજ એક યુવતીની પોલીસે અટકાયત કરી છે, પરંતુ આ જે કડીઓ છે હજુ સુધી એસઓજી પોલીસને મળી રહી નથી। સૌથી મહત્વની બાબત છે કે 1,20,000 જે બાળકને દત્તક આપવામાં આવ્યું હતું તે બાળક ક્યાં છે તે પણ દિશાની અંદર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। બીજી બાજુ જે રીતે જે પ્રસૂતિ કરેલી મહિલા છે તો પ્રસૂતિ કરેલી મહિલા ક્યાં છે તેનો પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। સામે જે રીતે સુરેશ ઠાકોર છે પ્રથમ જે રીતે બાળકને સારવાર અર્થે જે મહિલા સાથે લઈને આવ્યો હતો તે મહિલા ક્યાં છે, આ સમગ્ર દિશાની અંદર હજુ સુધી પોલીસને કોઈ જ કડીઓ મળી રહી નથી। માત્ર ને માત્ર સુરેશ ઠાકોરને પૂછપરછ કરી રહી છે। બીજી બાજુ સુરેશ ઠાકોર પણ તેના રિમાન્ડની અંદર કંઈ પણ બોલવા માટે પણ તૈયાર થતો નથી, જેને લઈને અત્યારે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।